જય સોમનાથ મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગુજ ઇન્ફો હિમાલય સીમા. મિત્રો 2024-25ના વર્ષનું જે દિવ્યાંગ સાધન સહાય યોજના છે એના જે ઓનલાઈન ફોર્મ છે એ સંપૂર્ણ પતી ગયા છે. તેની સાથે તેની એપ્રુવલ પણ આવી ગઈ છે. પણ ત્યારે જે આ જાહેરાત કરવામાં આવી ત્યારે આપણે એક વાત કરી હતી કે જેમાં દિવ્યાંગ મિત્રોને રોજગારલક્ષી જે સાધન સહાય છે એ ત્યારે એમાં ફોર્મ આપેલા ન હતા. તો આ અંગેનો જે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, આ પરિપત્રથી જે જાણ કરવામાં આવી છે તેની આપણે આજના વિડીયોમાં માહિતી લઈએ. તો 13 ફેબ્રુઆરી 2025નો જે આ પરિપત્ર છે એમાં જે વંચાણે લીધું છે એના જે ઠરાવથી જે માનવ ગરિમા યોજના છે, આ યોજનાને જે માનવ કલ્યાણ યોજનામાં મર્જ કરવા તેમજ જે વ્યવસાયો છે એની સંખ્યા તથા વિતરણ પદ્ધતિમાં ફેરફાર કરવાની બાબતને મંજૂર આપવામાં આવેલ હતી. અને એની સાથે જે માનવ કલ્યાણ યોજના હેઠળના 10 ટ્રેડ માટે દિવ્યાંગ વ્યક્તિઓ માટે 5% અનામત રાખવા અને બેન્ચમાર્ક ડિસેબિલિટી ધરાવતી દિવ્યાંગ મહિલાઓને અગ્રતા આપવા તેમજ બેન્ચમાર્ક ડિસેબિલિટી ધરાવતા દિવ્યાંગ લાભાર્થીને કોઈ આવક મર્યાદા લાગુ પડશે નહીં. આ 3 જે છે એ દિવ્યાંગ મિત્રો માટેના જે સુધારા છે તેની જાહેરાત કરવામાં આ પરિપત્રથી આવેલ છે. હવે આ મુજબ આપણે આ ઠરાવની વાત કરીએ તો પુખ્ત વિચારણાને અંતે સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ હસ્તકના સમાજ સુરક્ષા પ્રભાગની જે દિવ્યાંગ સાધન સહાય યોજના, જેમાં ખાસ રોજગારલક્ષી સાધનોને પણ માનવ કલ્યાણ યોજનામાં મર્જ કરવાના આથી ઠરાવવામાં આવે છે. એટલે કે જે આપણે દિવ્યાંગ મિત્રોની જે રોજગારલક્ષી સાધન સહાય અને જે બંને સાથે આપણે ફોર્મ ભરાતા હતા, જે હવે જ્યારે માનવ કલ્યાણ યોજનાના ફોર્મ ભરવામાં આવશે ત્યારે એની સાથે ભરવાના રહેશે. અને એમાં જે દરેક દિવ્યાંગ મિત્રોએ જે છે એ ફોર્મ ભરવાનું રહેશે. સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગના હસ્તકના જે દિવ્યાંગ સાધન સહાય યોજનાને પણ માનવ કલ્યાણ યોજનામાં મર્જ કરવા માટે માનનીય મંત્રી શ્રી 18/9/2024ના રોજ સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગની ફાઇલ પણ મંજૂરી આપવામાં આવેલ છે. તો હવેથી જે પણ દિવ્યાંગ મિત્રો જે રોજગારલક્ષી, જેનો આપણે અગાઉ પણ વિડીયો બનાવેલા છે, અને રોજગારલક્ષી જે સાધન સહાય છે એની પણ જે સંપૂર્ણ ડિટેલ મેળવવી હોય તો આપણા જે જૂના વિડીયો છે એમાં એની માહિતી છે, જેમાં ઘણા બધા જે રોજગારલક્ષી દિવ્યાંગ સાધનો છે એમાં 20,000 સુધીની મર્યાદામાં સહાય કરવામાં આવતી હોય છે. જે જૂના પ્રમાણેની વાત કરીએ તો એમાં દરેક પ્રકારના જે ધંધા કોઈ દિવ્યાંગ મિત્રોને કરવા હોય તો તેના માટે આ સહાય પૂરી પાડવામાં આવતી હોય છે. તો આ જે છે એ હવે માનવ કલ્યાણ યોજનાના જે ફોર્મ ભરાશે એની સાથે ભરવામાં આવશે. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ. દરેક દિવ્યાંગ મિત્રો પોતાનું ધ્યાન રાખજો, અને જે પણ દિવ્યાંગ મિત્રો જે રોજગારલક્ષી બાબતોને લઈ અને જે સહાય મેળવવા માગતા હોય તેમના સુધી આ વિડીયો વધુમાં વધુ શેર કરજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. જય હિન્દ.